નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મલેશિયામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરતા વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ। ફોટો અને વિડીયોમાં ડ્રાફ્ટની સુવિધા માટે નવું ફીચર આપતું વોટ્સએપ। જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ અગ્નિ સંસ્કાર ફ્રી કરી આપવાની તરફેણ કરતા સાંસદ પૂનમબેન માડમ। આગામી 9 ફેબ્રુઆરીને સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરે સૂચવેલા 9.10 કરોડના વેરા બોજનું ભારણ 100% દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ। જામનગરથી મુંબઈ રૂટ પર બાયોકેમિકલ ટોયલેટ સહિતની લક્ઝરિયસ સુવિધાઓ સાથેની ગુજરાતની પ્રથમ વોલ્વો બસ શરૂ કરતું સુદામા ટ્રાવેલર્સ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે મલેશિયાના પ્રવાસે પહોંચ્યા છે। તેઓ મલેશિયા પહોંચ્યા ત્યારે ત્યાંના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ અંગેની એક તસવીર વડાપ્રધાન મોદીએ શેર કરી હતી અને લખ્યું હતું કે એરપોર્ટ પર મારા મિત્ર વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ તરફથી કરાયેલા હાર્દિક સ્વાગત માટે હું ખૂબ આભારી છું। વડાપ્રધાન મોદીએ મલેશિયામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે 2026માં આ મારો પ્રથમ વિદેશ પ્રવાસ છે। મેં મલેશિયા આવવાનું મારું વચન પૂર્ણ કર્યું છે। મલેશિયામાં ભારત માટે પ્રેમ અને સન્માન છે। આવું સ્વાગત ભારત યાદ રાખશે। ભારત અને મલેશિયાના સંબંધોમાં મજબૂતી આવશે। વોટ્સએપ દ્વારા હાલમાં નવું ફીચર રિલીઝ કરવામાં આવ્યું છે। આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર ફોટો અને વિડીયોને ડ્રાફ્ટ કરી શકશે। યુઝર આ ફીચરનો ઉપયોગ ચેટ અને ગ્રુપ બંનેમાં કરી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વોટ્સએપમાં માત્ર ટેક્સ્ટ મેસેજને ડ્રાફ્ટ કરવાની સુવિધા આપવામાં આવી હતી, જો કે હવે ફોટો અને વિડીયો માટે પણ આ ફીચર ઉપયોગમાં આવશે। હાલમાં જે લોકો આઈફોનના બેટા વર્ઝનનો ઉપયોગ કરે છે તે લોકો આ ફીચર ઉપયોગમાં લઈ શકશે। આ માટે ડ્રાફ્ટનું બટન પણ આપવામાં આવ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું ફ્રી અગ્નિ સંસ્કાર સંબંધી જીટીપીએલ જામનગર ન્યૂઝની મુહિમને સફળતા હાથ વેતમાં। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોર્ડન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને RTO પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર.
મોબાઈલ 9974414620। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે નગરજનોને 1100 થી 11000 સુધીનું પેમેન્ટ ચૂકવવું પડે છે। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા 4-5 વર્ષથી એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી કે અંતિમ ક્રિયાનો ચાર્જ વસૂલ કરવો જોઈએ નહીં। આ ઝુંબેશ એક પરિણામ સ્વરૂપમાં આગામી દિવસોમાં જોવા મળશે તેવું આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે। આદર્શ ગૃહના સંચાલકો સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ બેઠક કરી હતી અને જણાવ્યું હતું કે એક ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરવા માટેનો ખર્ચ કેટલો આવે છે તેની જાણકારી મેળવ્યા બાદ નગરજનોને આદર્શ સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવા માટેનો ચાર્જ મહાનગરપાલિકા ભોગવશે તેવું જાણવા મળી રહ્યું છે। જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગરના નગરજનોને હવેથી અંતિમ ક્રિયાનો ચાર્જ ફ્રી કરી આપવામાં આવશે, જેનો તમામ ખર્ચ આવતા દિવસોમાં મહાનગરપાલિકા ઉપાડશે। અંતિમ ક્રિયા પાછળ સ્મશાન ગૃહના સંચાલકોને જે ખર્ચ આવે છે તે તમામ ખર્ચની ભરપાઈ સ્મશાન ગૃહને મહાનગરપાલિકા કરશે તેવો ઠરાવ આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળો પાસેથી જાણવા મળી રહ્યું છે। અંતિમ ક્રિયા જામનગરના આદર્શ સ્મશાન ગૃહ ખાતે નગરજનોને ફ્રી અગ્નિ સંસ્કાર મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માડમે પ્રયાસ કર્યા છે। આ માટે પૂનમબેન માડમે મહાનગરપાલિકાને એક લેટર લખીને જામનગરના આદર્શ સ્મશાન ગૃહ ખાતે ફ્રી અગ્નિ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી કરી હતી, જેના ઉપલક્ષમાં ફ્રી અગ્નિ સંસ્કારનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે। કોરોના વખતથી જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા એક ઝુંબેશના ભાગરૂપે ફ્રી અગ્નિ સંસ્કારની એક મોહિમ ચલાવી હતી। તેના ફળ સ્વરૂપે મહાનગરપાલિકાએ ક્રાંતિકારી નિર્ણય લેવા તરફ જઈ રહી હોવાનું જાણવા મળે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓને 2021 આ બાબતની ગંભીરતાપૂર્વક રજૂઆત કરતું આવ્યું છે। તાજેતરમાં જ જામનગરથી 13 કિલોમીટર દૂર ચેલા ગામ ખાતે 6 કરોડના ખર્ચે ત્રીજા સ્મશાન ગૃહ બનાવવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। ત્યારે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર સિટીમાં રહેતા નગરજનોને આ સ્મશાન ગૃહ ખૂબ જ દૂર પડશે। સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જામનગરના નાગનાથ ગેટ પાસે આવેલ આદર્શ સ્મશાન ગૃહમાં ફ્રી અગ્નિ સંસ્કાર થાય તેવી વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવી જોઈએ। આ સમાચારની ગંભીરતા સમજીને જાગૃત સાંસદ પૂનમબેન માડમ આગળ આવ્યા છે। તે બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાંસદ પૂનમબેન માડમનો જામનગરના નગરજનો વતી ખૂબ ખૂબ આભાર માને છે। જૂનાગઢ અને રાજકોટ સહિત લગભગ શહેરોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહો હોય છે, પરંતુ જામનગરની કમનસીબી એ છે કે જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધી એક પણ સ્મશાન ગૃહ બનાવ્યું નથી। આદર્શ સ્મશાન ગૃહ એક ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ છે, જેને કારણે આ ખર્ચને પહોંચી વળવા માટે આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો અંતિમ અગ્નિ સંસ્કાર માટે વ્યક્તિ દીઠ ₹1100 લે છે, તેમજ લાકડામાં અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડાનો 1 મણનો ચાર્જ ₹100 ઉઘરાવે છે। એક ડેડ બોડીના અગ્નિ સંસ્કારમાં લગભગ 50 થી 100 મણ લાકડા વાપરવા પડે છે, માટે મૃતકના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે 1100 થી લઈ 11000 સુધીનો ખર્ચ ભોગવવો પડે છે, જેના માટે જીટીપીએલ જામનગર ન્યૂઝે વારંવાર પોતાની નારાજગી દર્શાવી હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આદર્શ સ્મશાન ગૃહનો વર્ષે દહાડે કુલ ખર્ચ 50 થી 55 લાખ જેટલો થાય છે। આ 50 થી 55 લાખ ખર્ચ જામનગર મહાનગરપાલિકા ન ભોગવે તો જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા દર વર્ષે 1 લાખ રૂપિયાનું ડોનેશન આદર્શ સ્મશાન ગૃહને આપશે। સાથે બીજા 50 થી વધુ 1 લાખના ડોનરોને તૈયાર કરી આપવાની જાહેરાત આ તકે જયેશભાઈ રૂપારેલિયા કરી રહ્યા છે। જયેશભાઈ રૂપારેલિયાનું માનવું છે કે અંતિમ સંસ્કારના પૈસા મૃતક પરિવારો પાસેથી લેવા વ્યાજબી નથી, માટે આ રીતની ઝુંબેશમાં મહાનગરપાલિકા અને રાજકીય અને સામાજિક લોકો સપોર્ટ કરે તેવી માંગણી જયેશભાઈ રૂપારેલિયા દ્વારા નગરજનો પાસે કરવામાં આવી રહી છે। માનવતાવાદી અભિગમ અપનાવીને સાંસદ પૂનમબેન માડમે મહાનગરપાલિકાને પત્ર લખીને જે પહેલ કરેલ છે તેને જીટીપીએલ જામનગર ન્યૂઝ બિરદાવી રહ્યું છે। આ રીતના તાકાતવાળા નેતા હોય તો ગમે તેવા હઠીલા પ્રશ્નોનું સોલ્યુશન થાય તેવું પૂનમબેન માડમના એક પત્ર ઉપરથી જોવા મળી રહ્યું છે। આગામી 9મી ફેબ્રુઆરીને સોમવારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે। આ બેઠકમાં આ સ્મશાન ગૃહમાં ફ્રી અગ્નિ સંસ્કાર અંગેનો નિર્ણય લેવાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે। આ તકે પૂનમબેન માડમની સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ એડવાન્સમાં મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડીએન મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને અભિનંદન આપી રહ્યું છે। આદર્શ સ્મશાન ગૃહમાં ફ્રી અગ્નિ સંસ્કાર અંગેનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરશો તો જામનગરના નગરજનો માટે એક ક્રાંતિકારી નિર્ણય હશે, કારણ કે અત્યાર સુધી આ રીતનો નિર્ણય લેવામાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ નિષ્ફળ નીવડ્યા છે, માટે કોઈ જાતના ખીચખીચાટ વગર આ નિર્ણય જાહેર કરવામાં આવે તો જામનગરના નગરજનો ભાજપ સહિત તમામ નિર્ણયકર્તાઓનો અભિનંદન સાથે આશીર્વાદ પણ આપશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બજેટમાં કમિશનરે સૂચવેલા કરદર વધારા નાબૂદ થશે।
અને સુદામા ટ્રાવેલર્સની વિમાન જેવી અફલાતુન વોલ્વો બસનો વિશેષ રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल लालपुर रोड पंचवटी पार्क शालिग्राम हॉस्पिटल के पास मेन रोड पर सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી 9મી ફેબ્રુઆરીને સોમવારે મળવાની છે. આ બેઠકમાં બજેટમાં કમિશનર દિનેશ મોદીએ સૂચવેલા કર દરમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે. કમિશનરે બજેટમાં પાણી વેરો, ભૂગર્ભ ગટર કનેક્શન ચાર્જ, રણમલ તળાવ પાસ ફી અને સ્ટ્રીટ લાઇટ વેરામાં વધારો સૂચવ્યો હતો. આ કમિશનરે સૂચવેલા વેરા વધારાથી જામનગરના નગરજનોને 9.10 કરોડનું વધારાનું ભારણ થવાનું હતું. પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં હોય, જામનગરના નગરજનો સત્તાધારી પાર્ટી ભાજપ પ્રત્યે નારાજ થાય તે ભારતીય જનતા પાર્ટીને પરવડે તેમ નથી, જેના કારણે કમિશનરે સૂચવેલા 9.10 કરોડનું ભારણ 100% દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે તેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કાર્યકર્તાઓ ઈચ્છી રહ્યા છે, જેની ગંભીરતા લઈ સ્ટેન્ડિંગ કમિટી 9.10 કરોડનું નવું ભારણ જામનગરના નગરજનો ઉપર ન પડે તે માટે ચિંતિત હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગરની ખ્યાતનામ સુદામા ટ્રાવેલર્સ દ્વારા મુંબઈ જતા મુસાફરો માટે એક અતિ આધુનિક સુવિધાવાળી વોલ્વો બસ આપવામાં આવી છે. આ વોલ્વો બસમાં આપવામાં આવેલી તમામ ફેસિલિટીની જાણકારી GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘર બેઠા મળી રહે તે માટે મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે શુક્રવારે સાંજે ગુરુદ્વારા ચોકડી પાસે સુદામા ટ્રાવેલર્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સુદામા ટ્રાવેલર્સના ડાયરેક્ટર રવિભાઈ રાજભા જેઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રથમ 2x1 વોલ્વો 9600 SLX મલ્ટી એક્સેલ એસી સ્લીપરની 42 સીટ ધરાવતી લક્ઝરિયસ વોલ્વો બસ જામનગરથી મુંબઈ રૂટ ઉપર ચાલશે. આ લક્ઝરિયસ વોલ્વો બસમાં બાયોકેમિકલ ટોયલેટની સુવિધા આપવામાં આવી છે, તેમજ પર્સનલ OTT પ્લેટફોર્મ અને પર્સનલ હેડફોન સાથેનું ટીવી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, તેમજ પિલ્લો, બેડશીટ, બ્લેન્કેટ, વોટર બોટલ, USB ચાર્જિંગ પોઈન્ટ સહિતની અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ બસમાં આપવામાં આવી છે. આ રીતની સુવિધા ધરાવતી ગુજરાતની આ પ્રથમ વોલ્વો બસ છે. જામનગરથી રોજ બપોરે 4 કલાકે મુંબઈ માટે આ વોલ્વો બસ ઉપડશે. જામનગરથી આ વોલ્વો બસ રાજકોટ અને અમદાવાદ થઈને મુંબઈ પહોંચશે. મુંબઈથી રિટર્ન જામનગર આવવા માટે મુંબઈથી 3 વાગ્યે આ વોલ્વો બસ ઉપડશે, તેમ સુદામા ટ્રાવેલર્સના ડાયરેક્ટર રવિભાઈ જેઠવાએ જણાવ્યું છે. જામનગરના સુદામા ટ્રાવેલર્સ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે પ્રથમ વખત આ લક્ઝરિયસ વોલ્વો આવી ત્યારે આ વોલ્વો બસને નિહાળવા માટે સુદામા ટ્રાવેલર્સના MD રાજભા જેઠવાના આમંત્રણને માન આપીને પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ આ વોલ્વો બસની મુલાકાત લીધી હતી. આ વોલ્વો બસને નિહાળ્યા બાદ હકુબા પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓ એમ જણાવ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન હવે આ વોલ્વો બસ જોયા પછી સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે. હકુબા જાડેજા એમ પણ જણાવ્યું હતું કે આવી લક્ઝરિયસ ફેસિલિટીવાળી વોલ્વો બસ મેં મારી લાઈફમાં પ્રથમ વખત જોઈ છે. હકુબા જાડેજાએ આ વોલ્વો બસને વંદે ભારત ટ્રેન સાથે સરખાવી હતી. આ વોલ્વો બસમાં મુસાફરોની સાથે ડાયરેક્ટર મુંબઈ સુધીની પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વોલ્વો બસમાં રાજકોટ, અમદાવાદ, મુંબઈ જવા માંગતા પેસેન્જરો 63536 11135 ઉપર બુકિંગ કરાવી શકશે. તેમજ સુદામા ટ્રાવેલર્સની મોબાઈલના પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન આપવામાં આવેલ છે, તેમાં પણ પેસેન્જરો બુકિંગ કરાવી શકે છે. આ ઉપરાંત સુદામા ટ્રાવેલર્સની વેબસાઇટના માધ્યમથી પણ બુકિંગ થઈ શકે છે. વેબસાઇટનું એડ્રેસ sudamabus.in ઉપર પણ પેસેન્જરો બુકિંગ કરાવી શકશે. આ વોલ્વો બસની મુંબઈ સુધીની સર્વિસ શરૂ થવાથી જામનગરના નગરજનોને ખૂબ જ રાહત મળશે, કારણ કે અત્યાર સુધી મુંબઈ જવા માટે સંતોષકારક કોઈ સુવિધા જામનગરમાં ન હતી. ગઈકાલે પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આ વોલ્વો બસ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમજ સુદામા ટ્રાવેલર્સના ડાયરેક્ટર રવિભાઈ જેઠવાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ આ વોલ્વો બસમાં આપવામાં આવેલી લક્ઝરિયસ સુવિધાઓ અંગેની વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગરથી જે બસ જોઈ અત્યારે અમદાવાદ અને બોમ્બે, એ એક વિકસિત ભારતનો નમૂનો છે. નરેન્દ્ર
ભાઈ મોદી સાહેબની જે ઈચ્છા છે કે વિકસિત ભારત બને એ આપ બધા જોઈ શકો. મેં પણ મારી લાઈફમાં પહેલી વાર આવી બસ જોઈ છે. હશે કે વંદે ભારત ટ્રેન પ્લેનમાં જેવી સુવિધા હોય એવી આ બસમાં સુવિધા છે. એટલે જામનગર માટે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આપણે આવી બસમાં મુસાફરી જામનગરથી લોકો અમદાવાદ અને બોમ્બે જઈ શકશે. એટલે ખાસ તો ટ્રાવેલ્સના માલિકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી બસ જામનગરને અર્પણ કરે છે અને જામનગરથી અમદાવાદ ને બોમ્બે જાય છે. એટલે એના ટ્રાવેલ્સના તમામ માલિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ફરીથી હું કહું છું કે વિકસિત ભારતનો એક નમૂનો છે કે પ્લેનને અને વંદે ભારતને ભૂલાવી દે એવી આ બસ જામનગરથી ચાલુ થઈ ગઈ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામને સ્વાગત છે. આજે અમે લોકો ગુરુદ્વારા ચોકડી પાસે આવ્યા છે અને ખાસ કરીને ત્યાં એક જામનગર નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું બહુ મોટું નામ છે ટ્રાવેલ્સની દુનિયામાં, એવા સુદામા ટ્રાવેલ્સ ખાતે આવ્યા છે. અને ખાસ કરીને જામનગરને એક નવું નજરાણું આપ્યું છે. દિવસે દિવસે ટ્રાવેલિંગનો વર્ગ વધી ગયો છે, એટલે કે ટ્રાવેલિંગ જવાનું આપણે વારંવાર થાય છે. ખાસ કરીને મુંબઈ જવાનું થાય છે, એટલે મુંબઈ માટે ખાસ અલગ વ્યવસ્થા ઊભી કરી સુદામા ટ્રાવેલ્સે. અને એવી બસ લઈ છે, એવી વોલ્વો બસ લઈ છે, એવી લક્ઝરી બસ લઈ આવ્યા છે કે આપણે જ્યારે આ બસ જોશો તો તમે ઊભા થઈ જશો કે યાર આ શું છે. ખાસ કરીને પ્લેન જેવી ફ્લાઇટમાં આપણે જતા હોય એ ટાઈપની એક વ્યવસ્થાવાળી વોલ્વો બસ જામનગરને ફાળે આવી છે. અને ગુજરાતની પ્રથમ એવી બસ છે કે એની અંદર ટોયલેટથી માંડી ને તમામ વ્યવસ્થા, ઓટીટીથી માંડી બધી વ્યવસ્થા જોડાયેલી છે. તો આપણી સાથે રવિભાઈ જેઠવા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે જામનગરે તમે નવું નજરાણું આપ્યું છે, ખાસ કરીને તમે વોલ્વો બસ આજથી શરૂ કરી છે, અને એની અંદર કઈ રીતની વ્યવસ્થા ઊભી કરી છે અને બસની અંદર શું શું સગવડતા લોકોને મળશે? મલ્ટી એક્સેલ બસ છે. એમાં સરકારના નિયમ મુજબનું બધી રીતનું આમાં આયોજન છે. ખાસ કરીને આમાં બાયોકેમિકલ ટોયલેટ છે, અંદર પર્સનલ ટીવી છે, પર્સનલ હેડફોન છે, અને પર્સનલ તમે ઓટીટી પ્લેટફોર્મ આમાં બધું જોઈ શકશો, તમારે જે જોવું એ પણ. ખાસ કરીને આ જે લક્ઝરી બસ છે એટલે વોલ્વો બસ છે એ કેટલા વાગે ઉપડશે, અને ખાસ કરીને મુંબઈની જે વાત છે ને વાયા ક્યાં ક્યાં રૂટ ઉપરથી આ બસ જશે ને કેટલા વાગે આ જામનગરથી ઉપડશે? જામનગરથી બપોરે 4 વાગે ઉપડશે, રાજકોટથી 6 વાગે ઉપડશે, અમદાવાદ થઈને એક્સપ્રેસ ઉપર થઈને બોમ્બે જશે. સવારમાં મુંબઈ 9 વાગ્યાથી 9 થી 10 ની વચ્ચે પહોંચી જશે. અને ખાસ કરીને ધારો કે મુંબઈથી પાછું અહીંયા જામનગર આ જ બસમાં રિટર્નમાં આવવું હોય તો એ કેટલા વાગ્યાનો ટાઈમ ટેબલ ત્યાં છે? મુંબઈથી આવવા માટે બપોરે 3 વાગે પનવેલથી ને 5:30 6 ની વચ્ચે બોરીવલીથી ઉપડશે. ખાસ કરીને તમે ગુજરાતની પ્રથમ એવી બસ જામનગર સેન્ટર જ પસંદ કરવાનું મુખ્ય કારણ શું છે? ઉપર કરવાનો મતલબ તો એક જ છે કે ઇન્ડસ્ટ્રી છે, મોટો વર્ગ અહીંથી મુંબઈ અમદાવાદ જવાવાળો વર્ગ વધારે છે. ખાસ કરીને કોઈ જામનગરથી ટોયલેટ બાયોકેમિકલ ટોયલેટ વાળી બસ હતી ને એના માટે અમે અહીંથી સ્ટાર્ટ કરી છે. ખાસ કરીને તો ટોયલેટની એક વોશરૂમની જે જરૂર હોય છે એ આ બસમાં છે. અને મનોરંજન માટે તમારે ટીવી છે, એમાં જેમ ઓટીટી પ્લેટફોર્મ બધા એડ જ છે, એટલે તમારે યુઝ થઈ શકે, એટલે રસ્તામાં મનોરંજન તમે લઈ શકો. આ રવિભાઈ જેઠવા હતા, અને ખાસ કરીને વર્ષોનો બહોળો અનુભવ છે ટ્રાવેલ્સની દુનિયામાં. ખાસ કરીને સુદામા ટ્રાવેલ્સ પોરબંદરથી પણ ચાલે છે, અને ખાસ કરીને રાજબા જેઠવા એમના દીકરા થાય છે. અને રાજબા જેઠવાનું પણ ગુજરાત લેવલે બહુ મોટું નામ છે ટ્રાવેલ્સની દુનિયામાં. અને લગભગ જે એની વ્યવસ્થા છે એ આધુનિક હોય છે, એ અટકે હોય છે, અને એ જ પ્રમાણે જામનગરના લોકોને યુએસબી પોઈન્ટ પણ ચાર્જિંગ થાય એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં છે બસમાં. અને લક્ઝરી બસમાં એક તમે ટ્રેનની અંદર આપણે ફર્સ્ટ ક્લાસની અંદર જતા હોય એ ટાઈપની એક અહીંયા તમને વિશેષ સુવિધા જોવા મળશે. અને ફ્લાઇટની જે વાત છે એ ફ્લાઇટમાં પણ આ રીતે જે ફ્લાઇટ કરતાં પણ વિશેષ સગવડતા, ખાસ કરીને સ્લીપર છે, એટલે આપણે આરામ કરતા કરતા આ બસની અંદર જવાનું છે. એટલે 4 વાગે સાંજે ઉપડશે, સવારે 9 વાગે ત્યાં મુંબઈ ઉતારશે. અને ખાસ કરીને જામનગરથી ખાલી માત્ર મુંબઈ નહીં, અહીંથી 4 વાગ્યાની વાત આવે બસ જ્યારે ઉપડે ત્યારે રાજકોટ પણ આ બસમાં આપણે જઈ શકીએ, અમદાવાદ પણ જઈ શકીએ, અને મુંબઈ પણ જઈ શકીએ. આ રીતે તમામ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. તો ખાસ કરીને ગુરુદ્વારા ચોકડી પાસે સુદામા ટ્રાવેલ્સ છે, એમની પોતાને જે બુકિંગ છે એ પણ ઓનલાઈન છે, ફોન નંબર છે, બધી વિશેષ સુવિધા આ બસમાં જોવા મળશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું મોટી ખાવડીમાં હેરોઇન ઝડપાયું અને જિલ્લા પંચાયતનું સોમવારે બજેટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર એસઓજીએ મોટી ખાવડીમાં એક હોટલમાં દરોડો પાડીને પંજાબના 4 શખ્સોને હેરોઇન ડ્રગ સાથે ઝડપી લીધા છે. જામનગર એસઓજીના પીઆઈ બીએન ચૌધરીની ટીમે આ દરોડો પાડ્યો હતો. મોટી ખાવડીમાં આવેલી હોટલ 666ના રૂમ નંબર 202માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ રૂમમાંથી પંજાબના 4 શખ્સો મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી 418 ગ્રામ હેરોઇનનો સફેદ પાવડર મળી આવ્યો છે. આ ઉપરાંત આરોપીઓના 7 નંગ મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે. દરોડામાં ઝડપાયેલા હેરોઇનની કિંમત ₹83.60 લાખ અંદાજવામાં આવી છે. મોબાઈલ અને વજન કાંટો વગેરે મળી આ દરોડામાં કુલ ₹84.14 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ દરોડામાં ઝડપાયેલા શખ્સોના નામ વિશાલ સિંહ, હરપ્રીત સિંહ, વિક્રમજીત સિંહ અને જગદીપસિંહ સિંહ છે. આ ઉપરાંત આ પ્રકરણમાં ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના 5મા શખ્સને ફરારી દર્શાવવામાં આવ્યો છે. આ દરોડામાં ઝડપાયેલા પંજાબના 4 શખ્સો મજૂરી કામ કરે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે અને સાથે ડ્રગ્સનો વેપાર કરે છે, એમ જામનગર એસઓજીએ આજે જાહેર કર્યું છે. જામનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આગામી સોમવારે બજેટ બેઠકના રૂપમાં યોજાશે. 9મી ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતના પ્રમુખ મેબન ગડચરના અધ્યક્ષસ્થાને યોજાનારી આ ખાસ સામાન્ય સભામાં નાણાકીય વર્ષ 2026-27નું જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠક
બેઠકમાં 15મા નાણાં પંચના કામોમાં ફેરફાર બાબતે નિર્ણય કરવામાં આવશે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તકના જે ચેક ડેમો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અથવા જે ચેક ડેમોનું સમારકામ શક્ય નથી એવા ચેક ડેમો રાજ્ય સરકારને સોંપવા બાબતે નિર્ણય પણ કરવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષની પરંપરા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના સુધારેલા અંદાજપત્રને રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે રાજકોટની રુદ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીને જિલ્લા પંચાયતના કામોમાંથી 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો મુદ્દો હાથ ધરવામાં આવશે. જોકે દર વખતની માફક આ બેઠકમાં પણ વિપક્ષ દ્વારા જુદા જુદા મુદ્દે સત્તાપક્ષને ભેળવવા માટેના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આગામી દિવસોમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેને અનુલક્ષીને જૂની બોડીની મુદત પૂરી જ થવામાં છે. છેલ્લા દિવસોમાં મતદારોને પ્રભાવિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તના કાર્યક્રમો તાબડતોબ યોજાઈ રહ્યા છે. આ ખાતમુહૂર્તનું વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે મીડિયાને પણ ખાતમુહૂર્તના સમયે આમંત્રિત કરવામાં આવે છે. ખાતમુહૂર્તને વધુ હાઇટ મળે તે માટે ધારાસભ્ય અને મંત્રીના વરદ હસ્તે જ કરવાનો આગ્રહ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ખાતમુહૂર્તમાં માત્ર રોડ રસ્તાના જ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. 10 લાખના ખર્ચે 10 થી વધુ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા તાજેતરમાં વોર્ડ નંબર 14 ખાતે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત સમયે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓને પણ આમંત્રિત કરી કાર્યકર્તાઓને સાચવી લેવાનો પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કામોના ખાતમુહૂર્ત સમયે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા તથા શહેર બીજેપીના મહામંત્રીઓ ભાવેશ ઠુમર અને વિજયસિંહ જેઠવા તેમજ આ વોર્ડના કોર્પોરેટર મનીષ કટારિયા તથા આ વિસ્તારના રહેવાસીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીએ મહાનગર સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4ના વિવિધ સ્થળે દિવાલો બનાવવાના કામો સહિતના અલગ અલગ કામો અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સંબંધિત શાખાઓ દ્વારા કામો લાંબા સમયથી કરવામાં આવ્યા નથી. આ અંગે તેમણે વિવિધ શાખાના નાયબ ઇજનેરો સહિતના સ્ટાફ પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. રચનાબેન નંદાણીયા હાલમાં એક અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત હોવાથી ખુરશી અને વોકર લઈને મહાનગર સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પોતાના વોર્ડના પડતર કામો અંગે પત્રકારોને વિગતો આપી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મલેશિયામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરતા વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ. ફોટો અને વિડીયોમાં ડ્રાફ્ટની સુવિધા માટે નવું ફીચર આપતું વોટ્સએપ. જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં અંતિમ અગ્નિ સંસ્કાર ફ્રી કરી આપવાની તરફેણ કરતા સાંસદ પૂનમબેન માડમ. આગામી 9 ફેબ્રુઆરીને સોમવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં
કમિશનરે સૂચવેલા 9.10 કરોડના વેરા બોજનું ભારણ 100% દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ. જામનગરથી મુંબઈ રૂટ પર બાયોકેમિકલ ટોયલેટ સહિતની લક્ઝરિયસ સુવિધાઓ સાથેની ગુજરાતની પ્રથમ વોલ્વો બસ શરૂ કરતું સુદામા ટ્રાવેલર્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.